સ્ટાર્ટિંગ એટલે તમારા લોકોને વાતચીત થઈ હશે? હા, મારે બધી થઈ. એમ કે પછી મેં કીધું હું તો હજી આ જ્ઞાન પ્રકાશમાં મારું એટલું 100% નથી, પણ એમ કે આવો આપણે ચર્ચા કરીએ, નિષ્કર્ષ થાય ને કંઈક એમાંથી વાત જાણવા કે આ બિપિનભાઈ બહુ જાણે છે. અહીંયા આવો, અહીંયા આવો. હા, કે એણે કીધું તો તમે સાંભળ્યું ને બધું? એટલે ગયા. હા, તમે કયો શું એટલે કીધું? મેં તો વાત થઈ કે જ્ઞાન છે, પ્રકાશ છે એમ. એટલે પછી એમ કે પ્રકાશ જ્ઞાન જુદું છે, પ્રકાશ જુદું છે એવું. એટલે એમ કે પછી મેં કીધું ચલો હું કહું એના કરતા એમ કે પ્રભુ સાથે આપણે ચર્ચા કરીએ તો ચિત્ર ક્લિયર થાય, સ્પષ્ટતા થાય. હા, ચાલો કયો બિપિન પ્રભુ, તમે કયો શું છે, બોલો. બ્રહ્મ જ છે, બ્રહ્મ સિવાય બીજું કાંઈ જ નથી. પછી એને જ્ઞાન કહીએ, પ્રકાશ કહીએ, અનંત નામો છે. જે પણ નામથી પોકારીએ તે એક જ પરમ તત્વ છે. શું છેલ્લું શું કીધું? એક જ પરમ તત્વ છે. એના પહેલા કીધું એને કોઈ પણ નામે પોકારીએ અર્થાત ઉચ્ચારીએ, બોલીએ તો પણ વાસ્તવ એનું કોઈ નામ નથી. અને છે એ જ છે. તો તમારે વાતચીત થઈ એમાં શું બોલો. ખ્યાલ આવતો નહીં કોઈ ખ્યાલ એમ? આપણે કોઈ પણ વસ્તુ છે ખ્યાલ આવવો કે જણાવવું કે અનુભવાવું, એટલે એ પ્રકાશ કે બીજું કાંઈ? કોઈ પણ કાંઈ પણ જણાવવું, અનુભવાવું, ખ્યાલ આવવો, નહીં ખ્યાલ આવે તો એ પ્રકાશ હોય તો જ ખ્યાલ આવે કે જણાય કે અનુભવાય ને. આ બધું જણાય કે નહીં? આખો અનંત જણાય જ કે નહીં? આખો અનંત જણાય જ કે નહીં? તો આખો અનંત પ્રકાશથી આ બધું આખો અનંત જણાય જ કે નહીં? આખો અનંત પ્રકાશ છે એટલે આ આખો અનંત જણાય જ કે નહીં? એટલે પોતે આખો અનંત પ્રકાશ છે કે નહીં? બોલો, ક્લિયર થાય છે? બોલો હવે કેવું હોય કયો. તો એ જાણે છે. પછી આપણે પછી એ જે દાખલા તરીકે હવે આ પ્રત્યક્ષ આપણી પાસે દાખલો છે, સૂર્યનારાયણ ભગવાન, અને આખો અનંત પ્રકાશ છે કે નહીં? અને એ પ્રકાશ છે એટલે આખું અનંત જણાય છે કે નહીં? પણ એ સૂર્યનારાયણ ભગવાનમાં આ જે જણાય છે બધું કાંઈ નથી, અને એકલો નકરો પ્રકાશ છે, આખો અનંત પ્રકાશ છે. તેવી રીતે એ આખો અનંત પ્રકાશ છે, એનાથી આ બધું જણાય છે, પણ એ આખા અનંત પ્રકાશમાં આ બધું કાંઈ નથી. બરોબર છે? આ સૂર્યનું દ્રષ્ટાંત પ્રત્યક્ષ છે. એ આખો અનંત પ્રકાશ તો એટલો અનંત છે કે એમાં આ અનંત આકાશે જણાય છે. અને આજે તો એસ્ટ્રોલોજી એટલું ડેવલપ થયું છે, ખગોળ વિજ્ઞાન, કે અનંત આકાશ ગંગા, એમાં અનંત સ્ટાર્સ, તારા, અને અને આ સૂર્ય કરતા અનેક ગણા મહાન સૂર્યો, અનંત સૂર્યો, અનંત બ્રહ્માંડો, અનંત સૃષ્ટિ સ્થિતિ પ્રલય, અનંત નામરૂપ, અનંત વિવિધતા વિચિત્રતા. તો એ આખો અનંત પ્રકાશ છે. તો એનાથી આ બધું જણાય છે, આખો અનંત. આકાશને એમાં જે છે બધું જણાય છે. પણ એ આખા અનંત પ્રકાશમાં આ બધું કાંઈ નથી. જેમાં સૂર્યપ્રકાશ છે એમાં આખો અનંત જણાય છે, પણ એ સૂર્ય પ્રકાશમાં આ બધું કાંઈ નથી. એમ જે આખો અનંત પ્રકાશ છે એનાથી આ બધું જણાય છે. અનંત આકાશ, અનંત સૂર્યો, અનંત બ્રહ્માંડો, અનંત સૃષ્ટિ સ્થિતિ પ્રલય. પણ એ આખો અનંત પ્રકાશ પોતામાં પોતે જ છે. આ બધું એમાં કાંઈ નથી. જેમ સૂર્યથી આ બધું જણાય છે પણ સૂર્યમાં આ બધું કાંઈ નથી, એમ જે અનંત પ્રકાશથી અનંત સૂર્યો જણાય છે, અનંત બ્રહ્માંડો જણાય છે, અનંત સૃષ્ટિ સ્થિતિ પ્રલય જણાય છે, અનંત નામરૂપ જણાય, તો એ આખો અનંત પ્રકાશમાં આ બધું કાંઈ નથી. શું કહે છે? પછી આજે કીધું તો એ આખો અનંત પ્રકાશ છે, એના વિચારવાણી શબ્દ જ નથી. જેમ સૂર્ય શબ્દ સૂર્ય નથી, સૂર્ય સૂર્ય છે. આકાશ શબ્દ આકાશ નથી, આકાશ આકાશ છે. મહાસાગર શબ્દ મહાસાગર નથી, મહાસાગર મહાસાગર. મહાસાગર છે
શું થયું શું હતું શું પેલા એ તો જતા હતા બધા વાત કોણ હતું એટલે પેલા નીકળતા દબાવી અનંત મહાસાગર છે કે અનંત મહાસાગર છે એનાથી જ અનંત મોજા ભાસે છે કે નહીં પણ અનંત મહાસાગર છે જળ આત્મા કે તો મોજા નથી એમાં કોઈ આકાર નથી આ અનંત આકાશ છે તો એનાથી અનંત દ્રશ્ય ભાસે છે પણ એમાં કોઈ દ્રશ્યનો આકાર નથી આકાશમાં એમાં અનંત પ્રકાશ છે સૂર્યપ્રકાશ એનાથી અનંત આ દ્રશ્યના આકાર ભાસે છે પણ એમાં કોઈ દ્રશ્યનો આકાર નથી એમાં આખો અનંત પ્રકાશ છે અને એનાથી અનંત દ્રશ્યના આકાર ભાસે છે આકાશ પણ એક આકાર છે વાયુ તેજ જળ પૃથ્વી કે એવા અનંત સૂર્યો અનંત બ્રહ્માંડો એ બધા અનંત આકાર પાસે છે પણ એમાં કોઈ આકાર નથી એ આખો અનંત પ્રકાશ જ છે હવે આ શબ્દો પણ એમાં નથી પણ આ પ્રકાશ છે શબ્દનો નિર્દેશ આ શબ્દો છે એ પ્રકાશનો નિર્દેશ કરે છે સૂર્ય શબ્દ સૂર્યનો નિર્દેશ કરે છે પણ સૂર્ય છે ને સૂર્ય શબ્દ નથી વગર શબ્દ વગર નિર્દેશ કરનાર વગર નિર્દેશ વગર પણ એ અનંત પ્રકાશ છે સૂર્ય નિર્દેશ કરનાર ન હોય સૂર્ય એવો નિર્દેશ ન હોય શબ્દ ન હોય તોય સૂર્ય છે બોલો હવે ક્લિયર બોલો કાંઈ શું પ્રસાદ લીધો બરાબર છે પ્રસાદ હા જય પ્રભુ નીકળવાનું કેટલા દિવસ માટે આવ્યા હું 5મી રાતે પાછી નીકળતો 5મી રાત્રે સવારે હા ઓકે જય પ્રભુ શું છે વિજય પ્રભુ આ વિજય પ્રભુની સ્કૂલ છે ને અહીંયા બધી ઓળખો છો ના આ નથી ઓળખતા આ રામજી પ્રભુ છે ને અહીંયા એમની હાઈસ્કૂલ હતી સાંભળો વિજય પ્રભુ રામજી પ્રભુ હતા એમની હાઈસ્કૂલ હતી ને એ પણ સ્કૂલમાં છે આમની સ્કૂલ ઉટરડા છે હા પછી બીજી ક્યાં છે ચાંદ્રેજ હા ઉટરડા ના મળે 3 ને અમદાવાદ નરોડા 4 બરાબર એટલે આપણે છે મહેશ પ્રભુ સિયોરા છે એ ચાંદ્રેજમાં આચાર્ય છે ને આચાર્ય ત્યાં પ્રિન્સિપલ આપણા સિયોરાના ભાઈ એ તો યુપી પણ આવ્યા હતા ગંગા ભગવાનપુર હા એ પણ સ્કૂલમાં જ છે પ્રાઇમરીમાં મારો કલ્પના માતાજી બીએડમાં પ્રિન્સિપાલ બરાબર એમને ઘેરથી છે ને અહીંયા છે ને હા એ રખ્યા હા, એમાં તમે કઈ સ્કૂલમાં છો હું બાજુમાં દોડ પ્રાથમિક શાળા કલ્પનામાં છે હમણાં પીએચડી કર્યું હા. નહીં હા, હમણાં. કયા સબ્જેક્ટમાં કર્યું એજ્યુકેશનમાં એજ્યુકેશન કેમ રહ્યું આનંદ બાલ ગોપાલે ખુશ થઈ ગયા બધા હે બાલ ગોપાલે ખુશ થઈ ગયા એમ? 26 બે છે આ શિવરાત્રી ના એને બધું લિસ્ટ આપ્યું ને હા. આપ્યું 17 આખા વર્ષના બધા ભગવાનના વાર્ષિક વ્યાપક વાર્ષિકોત્સવ હવે બસ 26મી જ છે હા, 3 મહાશિવરાત્રી આ તો કેટલું તમારા 11 કિલોમીટર નહીં હા જય પ્રભુ પ્રસાદ બરોબર હતો ને હા ખ્યાલ આવ્યો મુટરડા હા લે મોટા પછી નરોડા અને ચાંદ્રેજ વિવેકભાઈ કહેતા હતા કે કશું કરવું ના પડે એવું કહેતા હતા હા, ઉભા રહો, એક મિનિટ કઈ કરવા સૂર્ય છે કે કશું કરવું પડે ને સૂર્ય છે હા એ તો છે આ તો એ તો છે જ કરીને છે કે સહજ છે સ્વયં છે સ્વયં હા તો પછી એટલે એ તો બીજું લાવ્યા આપણે એમાં નથી એવું લાવ્યા એમાં નથીથી સૂર્ય છે એનાથી આ બધો દર્શ્યાકાર ભાસે છે પણ એમાં કાંઈ નથી તો નથી એનાથી એને કાંઈ કરવાનું નથી એ પોતે જ છે અને આ કાંઈ નથી એમ આ આપણે કાંઈ નથી ને એ પોતે જ છે એટલે કાંઈ નથીથી એને કાંઈ કરવાનું નથી એ પોતે જ છે સ્વયં પ્રકાશ બરાબર ખબર પડે છે
સમજદાર કોઈ ઈશારા કાફી. વિચારથી એ નથી, વિચાર આભાસમાં આવે, આમાં ભાસમાં આવે. ભાસથી પ્રકાશ નથી, પ્રકાશ પોતે છે અને ભાસ નથી. આ પ્રકાશ છે ને આ બધો ભાસ છે, તો પ્રકાશમાં કોઈ ભાસ નથી. પછી ભાસનું કાંઈ કરીને પ્રકાશ છે એમ ન કહેવાય. પ્રકાશ પ્રકાશ છે ને ભાસ નથી. એમાં આપણે આ ભાસ છીએ. આપણા વિચારને આપણી બુદ્ધિ એ ભાસ છે. અને જે જન્મે મરે ને એને પ્રકાશ ન કહેવાય. એ અજરામર છે ને અખંડ અવિનાશી છે. એ આખો અનંત પ્રકાશ, એ સ્વયં પ્રકાશ. સમજે? એટલે માણસે ગૂંચવાવાની જરૂર નથી. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ સહજ છે, સ્વયં સહજ છે, સર્વત્ર સદા છે અને છે જ અજરામર અખંડ અવિનાશી. એટલે એનો અનુભવ થાય. સૂર્ય છે એનો અનુભવ સૂર્ય જ કે બીજું કોઈ? એટલે આપણાથી સૂર્ય અનુભવ છે કે સૂર્યથી સૂર્ય અનુભવ છે? સૂર્યથી અને સૂર્યમાં આપણે છીએ તો સૂર્ય અનુભવ સૂર્ય, એમ આખો અનંત પ્રકાશ અનુભવ, આખો અનંત પ્રકાશ. આ હું રાખીએ છીએ ને એ જ હેરાન કરે છે. સૂર્યમાં હું છે, આપણું હું, અને આપણા હું વગર સૂર્ય છે કે નહીં? તો આખો અનંત પ્રકાશ છે એ આ આખા દ્રશ્ય આકાર વગર છે. આખા દ્રશ્ય આખા હું ને જગત વગર છે. અને આખું હું ને જગત દ્રશ્ય એ આખા અનંત પ્રકાશમાં નથી. અને આખો અનંત પ્રકાશ અનુભવ, આખો અનંત પ્રકાશ. આકાશ અનુભવ આકાશ, મહાસાગર અનુભવ મહાસાગર, સૂર્ય અનુભવ સૂર્ય. એમ આખો અનંત પ્રકાશ અનુભવ, આખો અનંત પ્રકાશ એનો જ પર્યાય છે. જેમ કે હિમાલય ગંગાની શીતળતા છે, નિર્મળતા, શીતળતા, પવિત્રતા. તો એમ ન કહે કે મને અનુભવાય છે, મારા વગર એ છે. એ અનુભૂતિ હિમાલયને ગંગા, અનુભૂતિ હિમાલયને ગંગા. એ નિર્મળતા, પવિત્રતા, નિર્મળતા, શીતળતા અનુભૂતિ એ હિમાલયને ગંગા. હું વગર, હું નહોતો જન્મે તો એ છે, હું મરી ગયો તો એ છે, તો અત્યારે હું વગર એ છે. એટલે હું રાખીને પ્રશ્નો કરો તો એન્ડ જ નહીં આવે. અને હું નથી તો કોઈ પ્રશ્ન નથી. એ કેવી રીતે કાઢવું? સૂર્યમાંથી રાત્રિનો અંધકાર કાઢવાનો છે કે છે જ નહીં? છે જ નહીં. સૂર્યમાં રાત્રિનો અંધકાર છે તો સૂર્યમાં અહમ છે, આ અહમ છે નથી. તો સૂર્ય જ છે, બીજું કાંઈ નથી. તો કાઢવાનું છે, નથી એને કાઢવાનું છે કે નથી? છે જ નહીં. છે જ નહીં. તો આ જાય તો નહીં ને. હવે એક મિનિટ, હા. તમે આવ્યા પછી હવે કાંઈ પૂછવા પણ રહ્યું? ના. બસ. એટલે કે અનુભવ નહીં એ થાય. જો તમે બોલશો તો બીજો પ્રશ્ન આવશે. આ પ્રશ્ન રહેશે કાંઈ? આ હું નથી, બોલો હવે કાંઈ કેવું છે? આ હું નડતું હોય તો આ હું નથી, પછી કાંઈ? સૂર્યથી આ હું ભાસે છે પણ સૂર્યમાં હું નથી. સૂર્યથી જગત ભાસે છે પણ સૂર્યમાં આ જગત નથી. અને સૂર્ય અનુભવ સૂર્ય. સૂર્ય અનુભવ છે કે નહીં? તો જે હું ને જગત નથી એનો અનુભવ ન કહેવાય, એ પોતે જ પોતાનો અનુભવ કહેવાય. સૂર્યનો અનુભવ સૂર્ય, આકાશનો અનુભવ આકાશ, મહાસાગરનો અનુભવ મહાસાગર. શું કહે? તો પ્રશ્ન કાંઈ? પ્રશ્ન અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. એ જ અનંત પ્રકાશ હમણાં કીધું એ. અને આનંદ એ બી એનું એ જ અનંત આનંદ ને એ જ અનંત શાંતિ. એટલે ત્રણ એના સ્વભાવ છે. શું કીધું? સૂર્યના સ્વભાવ છે આ ત્રણે. એટલે એમ કે ત્રણનો સ્વભાવ છે એમ. પરમ પ્રકાશ, પરમ આપણે સૂર્યને સૂર્ય જ કહીશું કે સ્વભાવ કહીશું? પછી બીજો શબ્દ લાવીશું. એટલે આ આપણે આકાશને આકાશ જ કહીશું કે બીજો શબ્દ લાવીશું? આકાશ. આપણે મહાસાગરને મહાસાગર જ કહીશું કે બીજો શબ્દ લાવીશું? એમ આખો અનંત પ્રકાશને આખો અનંત પ્રકાશ જ કહીશું કે બીજો શબ્દ લાવીશું? શબ્દની મારામારીની જરૂર છે? અચ્છા ચાલો એક વાત કહી. તમે અહીંયા આવ્યા બરાબર છે. તમે કોઈ વિશ્વ યુદ્ધ ચાલતું હોય ત્યાંથી અહીંયા આવો તો અહીં તમને કેવું લાગે? ત્યાં કેવું લાગતું હોય ને અહીં કેવું લાગે? એ સારું લાગે. સારું એટલે શાંતિ. શાંતિ. કોણ બોલ્યું? તમે બોલ્યા ને? શાંતિ કોણ બોલ્યું? બરાબર છે.
લાગે ને? સારું લાગે એ શબ્દ બરાબર નથી. બધા જ બોમ્બ આમ ફેંકાતા હોય અને બધું બળી જતું હોય, નાશ પામતું હોય, બધા મળતા હોય, કાંઈ રહેતું ન હોય, અને અહીં આવો તો કેવું લાગે? પાછું એમને મફતમાં મળે છે એટલે મહિમા થતો નથી. હા, યુદ્ધમાં જઈને આવો. આ બધી આપણી બુદ્ધિની બધી ચાલાકીને રમતો છે ને, એ ખોટી ટેવ પડી ગઈ. આપણે જન્મ્યા નહોતા એટલે આપણે કાંઈ નહોતા, અને આ બધું આખો અનંત પ્રકાશ હતો જ, અને આપણે મરી ગયા તોય આપણે કાંઈ નથી, અને આખો અનંત પ્રકાશ રહે જ છે, અજરામર ને અખંડ અવિનાશ. અત્યારે આપણે કાંઈ નથી ને આખો અનંત પ્રકાશ રહ્યો જ છે, અજરામર અખંડ અવિનાશી. જે હું કાંઈ નથી એ આખા અનંત પ્રકાશમાં, એ હું રાખીને હું પામો જ તમે હેરાન જ થાવ. બીજું શું કરું? અહંકારથી જીવ દુઃખી છે, અને અહંકાર નથી ને પરમ શાંતિ, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છે જ. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત એ તો નિર્દેશ છે, સર્વત્ર સહજ જે એમ પ્રશ્ન નહીં. છે હું. પણ એ બોલવાનું નથી, આ તો એક વાત છે. એ છે જ. નિર્દેશ થઈ ગયો, હવે પછી હું નથી. અને આ વિચારવાણી શબ્દ જ નથી, વક્તા શ્રોતા નથી. અને સોચના કહેના સુનના નહીં હે, યાદ રખના ભૂલના નહીં હે, જો હૈ સો હૈ. પણ માણસને ટેવ પડી જ બધી હેદવાની સબ અંદર કે વેપારી થવું છે. એટલે એમ કાંઈ નો હાથમાં આવે. અને જો હે સો હે તો કાંઈ કરવા પણ ક્યાં છે? ક્યાં કરવાનું? કોઈ એમ કે હું સૂર્ય ઉગાડું છું, હું હાથ માડું છું, તો પછી તો હું વગર સૂર્ય છે, હું વગર બધું છે, આખું અનંત છે. અમે એમ કહીએ કે હું નથી, તો તમે કેવી રીતે માનશો? અમે આજે પ્રકાશ જો નિર્દેશ કર્યો ને, પ્રકાશનો નિર્દેશ કર્યો ને, તેને તમે અમને એટલું જાણી શકો કે અહીં આખો અનંત પ્રકાશ જ છે, અને એમાં હું ને જગત પણ નથી, એવું અહીં છે, એવું સમજાય? તમે નથી સમજાતું? આજે વ્યક્ત કર્યું કે આખો અનંત પ્રકાશ છે, એમાં હું ને જગત કાંઈ નથી, એના વગર છે, તો એવું ખબર પડે કે અહીંયા આખો અનંત પ્રકાશ જ છે અને હું ને જગત નથી. એવું ન હોય તો આખો અનંત પ્રકાશ કેવી રીતે વ્યક્ત થયો હોય? હું ને જગત નથી એવો. હું ને જગત હોય, જે આખા અનંત પ્રકાશમાં કાંઈ નથી એ હોય, એટલે જ પ્રશ્નો હોય. અમારે કોઈ પ્રશ્ન નથી, પહેલેથી જ કોઈ પ્રશ્ન નથી. અમે કોઈને પ્રશ્ન પૂછ્યો નથી. એ તો છે જ, અમે તો છીએ જ નહીં. હોય એને પ્રશ્ન હોય, આ નથી એ હોય તો. પણ નથી એટલે પ્રશ્ન નથી, છે એનો કોઈ પ્રશ્ન નથી. એ તો અનંતપૂર્ણ છે જ, અજરામર અખંડ અવિનાશી. એને કોઈ શબ્દની જરૂર નથી. અને આ બધી શબ્દોની મારામારી છે જગતમાં, અને કોઈને શાંતિ નથી. બધા પૈસા અને ભોગોના જ લંપટ છે. અમારી પાસે તો ફૂટી કોડીએ નથી. માથું ટેકવા જેટલી જગ્યા મારી કહેવા જેટલી નથી. પ્રેક્ટિકલ. પછી બધી થિયરીની ફિલોસોફી ફાડવાની શું જરૂર? હું પણ છે તો દુઃખ છે ને. આ તો બધું સહજ, પણ હું પણ છે, હું પણ મટાડવા શું કરું? સૂર્યમાં તમારું હું પણ હોય તો મટાડો. સૂર્યથી તમે છો કે નહીં? પણ આ પ્રશ્નો તો અને સૂર્યમાં તમે નથી કે નહીં? અરે સૂર્યથી તમે છો કે નહીં? તમારા બધી સૂર્યનું તેજ કાઢી લ્યો તો તમે કડર ભૂસ 8-10 મણ લાકડાના ઘરાક છો. આખો જગતનો આત્મા સૂર્ય છે. જગતનો પ્રશ્ન છે ને દાદા. તો સૂર્ય શક્તિ છે, તો સૂર્ય છે એનાથી તમે ભાસો છો, પણ સૂર્યમાં તમે છો? જો હો તો સૂર્યમાંથી કાઢો, કારણ કે એના વિના તો કાંઈ છે નહીં. એટલે તમે નથી એને માનો, એનું કોઈ સમાધાન ન હોય. રાત્રે અંધારામાં બાળકને ભૂતનો ભ્રમ થાય ને ભય થાય, નજીક જાય તો ઝાડનું ઠૂઠું છે અથવા થાંભળો છે, તો કે મને ભૂત દેખાય છે, એનું સમાધાન હોય? ન હોય. દેખે એટલે હું નથી અને તમે એને માનો તો એનું સમાધાન ન થાય. શું કહો? ન સમજ્યા?
આ હું છે ભૂત છે. સીએ ભૂત છે. સીએ તો ખાવું પીવું બધું પડે છે, નથી તો કોને ખાવા પીવું? દેવું ચૂકવવાનું છે, બધા પ્રશ્નો છે. હું શું એટલે હું મરી જાઉં તો કોને ચૂકવવાનું? આ બધું કોણ કરે છે? સૂર્ય કરે છે. આપણે આપણી જ વાત ઘણું કરી લઈએ આપણે જાતે. આ અચ્છા, એક મિનિટ. તમે અન્ન જળ કહેતા હોય તો સૂર્યથી છે કે તમારા ઊંઘથી છે? તો તમારે ચિંતા કરવાની છે. અમે તો કોઈ દિવસ ચિંતા કરી નથી, ખાવું પીવું ને કશી અમે તો કરી જ ને. સૂર્ય દાદા નાશવંત ને કલ્યાણ તો કેવી રીતે? એ નહીં આ પેલા એ પ્રશ્ન પતી ગયો. હું મારો પ્રશ્ન. બસ તો પ્રશ્ન કોણ કર્યા કરે છે? સૂર્યનારાયણ અને એના વિના બીજું કોઈ છે? અને જે જન્મ મરવા વાળો હોય તો એ સાચો છે? જન્મ મરવા વાળો સાચો છે કે હજારો મર સાચા છે? તો એનો અર્થ એમ કે આપણે હજારોને ગણવો જ નથી, એના જન્મ મરવા વાળાને જ ગણવો છે અને એના જ પ્રશ્નો કર્યા કરવા છે. એનો મિનિંગ છે માણસ સરળ હૃદય ન હોય ને. વિવેકાનંદે એક વાત એવી કરી કે તમે એમ કહો છો કે ઈશ્વર છે, રામકૃષ્ણ પરમહંસે એવું જ કીધું કે તે જ બધું થઈ રહેલ છે, તે જ બધું કરે છે. બરાબર છે. પછી વિવેકાનંદ એમ કહે છે જો તમે એમ માનતા હો કે તે જ બધું કરે, રામકૃષ્ણ પરમહંસે કીધું કે તે જ બધું થઈ રહેલ છે, તે જ બધું કરે છે, તો જો તમે પહેલાં તો તમે એવું કંઈ તમને સાચું લાગે છે? આ વાત સાચી લાગે છે કે તે જ બધું થઈ રહેલ છે, તે જ બધું કરે છે, તે એટલે ઈશ્વર, એ સાચું લાગે છે? આમ તો એવું માન્ય છે એમ. માનો છો ને? પછી તમને વિચાર આવે ને તો તમારા મગજના ડૉક્ટરને દેખાડવું જોઈએ. વિવેકાનંદ એમ કહે એ નથી એવો અર્થ થયો હું આ કરું છું ને હું કરું છું એટલે થાય છે ને મારે ખાવું પીવું પડે છે ને મારે બધું જોવે છે ને મારે આ કરવું, તો એ જ બધું છે એ તમે માનો છો ખોટું બોલ્યા. જે તમે કાંઈ નથી એ બધું થઈ ગયા. અમે તત્વબોધમાં એમ કહીએ જ્ઞાન, જો સમજો બરાબર, જ્ઞાનનો મોટા મોટો વિચાર ગોડ ઇઝ એવરીથિંગ, આઈ એમ નથિંગ. અને અજ્ઞાનનો મોટા મોટો વિચાર ગોડ ઇઝ નથિંગ, આઈ એમ એવરીથિંગ. બોલો સમજાય છે? માનવા ન માનવાનો સવાલ નથી. તમારે માનવું જ માનો, ન માનવું કાંઈ નહીં. જો હૈ સો હૈ. જ્ઞાનનો મોટા મોટો વિચાર ગોડ ઇઝ એવરીથિંગ, આઈ એમ નથિંગ. અજ્ઞાનનો મોટા મોટો વિચાર ગોડ ઇઝ નથિંગ, આઈ એમ એવરીથિંગ. બોલો તમારે જે રુચિ હોય જે પસંદ હોય એ કરો, લ્યો તમે. અને હું રહીને કોઈને શાંતિ મળી તો અમને દેખાડો, તો અમે જો માગો એ આપી દઈએ. અહમ રાખીને કોઈને શાંતિ મળી હોય એ સાચું બોલે, ખાલી કે આ મારે શાંતિ જ છે તો જૂઠું બોલે છે. શાંતિ હોય તો પૈસાના ભોગોમાં લંપટ હોય? શાંતિ હોય પછી પૈસાનો ભોગો કાંઈ નથી. અને પૈસાનો ભોગો હોય તો શાંતિ ના હોય. લઈ લ્યો, અમે તો કરોડોને જોયા, તમને એકલા નથી જોયા. આજે કરોડોને જોયા. આજે લોકોની 5-5 પેઢી અમે જોઈ. એટલે મારે કહેવાનો મતલબ કે ના ના, પણ તમે એમ સિદ્ધ કરો કે પૈસાના ભોગોમાં શાંતિ છે. ના, મેં એમ નથી કીધું. એ શું બોલ્યા? શાંતિમાં એ શું બોલ્યા? ના. જો ફરી જાય છે. એક મિનિટ બોલશો નહીં, ઉભા રહ્યો. એ શું બોલ્યા? પૈસાને ભોગો હોય તો શાંતિ ન હોય એમ બોલ્યા. એટલે એનો સેન્સ એ બોલો, તમે સાંભળ્યું કે નહીં? તમે સાંભળ્યું કે નહીં? બીજું કહેવા માંગે પણ મારો સેન્સ જુદો હતો. મારો sense- અમે એમ કહીએ છીએ પૈસાને ભોગો હોય તો શાંતિ ન જ હોય. સોનાના પત્ર ઉપર હું લખી એમ દઈએ. કહું છું કે એ હોવા છતાંય આ શાંતિ ટકી રહે ખરી. હા તેરે કી. એટલે એમ કે એ એને હોય- ખબર નથી હું શું બોલું છું એ જ ખબર નથી. તમને ખબર પડે જ ને? અહીંથી બોલાય છે એમાં શંકા થાય છે. માયા રાખીને શાંતિ રહે એમ પૂછે, શાંતિ રહે. ના, એ માયા રાખવાની વાત નથી કરી મેં. માયા હોય તો ઓમાં નળ એમ પૂછ્યું મેં. ભૂલે નથી. હવે અમે કહીએ અમને અનુભવ નથી, અમને પરમ શાંતિનો જ અનુભવ છે, અમને માયાનો અનુભવ નથી. હવે તમારું તમે જાણો, બધાનું બધા જાણે. અમે કોઈને જોયો નથી. અમારી પાસે કરોડો આવ્યા છે,
અને માયા હોય ને શાંતિ હોય એકે નથી જોયો. હોય જ નહીં. મા એટલે નહીં અને યા એટલે જે નથી છતાં ભાસે છે તે. તો નથીમાં કાંઈ હોય અને છે તો અનંત પૂર્ણ છે, અજરામર છે, અખંડ અવિનાશી છે. એ અનંત પ્રકાશ છે, અનંત આનંદ છે, અનંત શાંતિ છે. અમારે અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છે. એમાં આ હું નથી અને આ જગત નથી. એટલે માયાની ઈચ્છા એ દુઃખ છે, પણ માયા કુદરતી આપ્યું છે આ બધું તો શાંતિથી ભોગવાય કે ના ભોગવાય એમ તમે જોયા આવ્યા છો કુદરતે આપી એમ. હોય. અમે કહીએ છે જ નહીં, આપણા સુખ સાજી અમે કહીએ છે જ નહીં. આપણા માયા જ કહેવાય ને સુખ આપણે શું કામ તમારી સાથે અમને શું કામ જોડો છો? આ બધું શાંતિ છે. આ બેઠા છીએ તમારી સાથે અમને ન જોડાય. તમે જે છો એ અમે નથી, અમે છીએ તમે નથી. સાંભળો, આ ખુરશી અમે રહ્યા છીએ તમે નથી રહ્યા, તમે રહ્યા છો અમે નથી રહ્યા, અમે કર્યું છે તમે નથી કર્યું, તમે કર્યું અમે નથી કર્યું. એટલે આપણે કરીને તમારા સરડામાં અમને ના જોડો. આ ખુરશી જો આ ખુરશી સ્વામીજી, આ માયા આ જે તરીકે. નાણું જેના પાછળ પાગલ હા, એક મિનિટ. હા, એની રીતે કહીએ આપણે. એક મિનિટ. દરેક 7 ખંડ 800 કરોડનું હું મારું હોય કે નહીં? આ હું છું, પુરુષ, આ સ્ત્રી, આ પ્રજા, પ્રજાની પ્રજા, ઘર, ધન, કામ ધંધો, આ તે બધું બરાબર છે. તો 7 ખંડ 800 કરોડ દરેકનું હોય કે નહીં? કે હું આ પુરુષ છું, આ સ્ત્રી છે, આ પ્રજા છે, આ ઘર છે, આ ધન છે, આ માન છે, આ પદ પ્રતિષ્ઠા છે, હોદ્દો છે, આ ધર્મ કર્મ છે ને? તો એક ને લાવો. એનું બધું, એનું આખું જે હું મારું હોય ત્યાં એ ઊભો રહે ને અમે ઊભા રહીએ. એને દેખાય છે અને અમને દેખાય છે. તો એ હું મારું એનામાં છે, અમારામાં નથી. માટે અમારે માટે કાંઈ નથી ખ્યાલ આવતો. તમે આમ બધું જુઓ છો પણ એ અમારામાં નથી. એ તો અમારામાં ન જોવાય. તમારામાં હોય એટલે અમારામાં છે એમ ન કહેવાય. નહીં ખ્યાલ આવ્યો. એટલે મેં એ સેન્સમાં પૂછેલો પૂરો પ્રશ્ન. હા, ક્લિયર છે કે નહીં? ન સમજાય તો કયો. આ આખું જગત છે અને એમાં તમારું દરેકનું કે હું મારું છે. તો આખું જગત છે, એમાં ક્યાંય અમારું હું મારું નથી. તો તમે એમ ન કહી શકો અમારે છે એવું તમારે છે. આપણે એવું ન કહેવાય. પેલા માયા છે હા, એ સેવામાં છે. અમારો છે માયા અમે અમારી મોની. આ જે માયા એ સેવામાં મળે છે. આ બધું મળ્યું છે પણ એ પેલા ખૂણાનું એક રહી ગયું. સેવાનું છે. પેલા ખૂણાનું વાયર છૂટો રૂપિયાવાળા કર્યો છે, છે સેવામાં હાજર થઈ ગયા એમ. ને, એક ખૂણાનું એ લીધું નથી. એ તો ઓળખતા જ નથી સ્વામીજી. નાણું ખ્યાલ આવ્યો? બાર છે. બાળપણથી બહાર છે પણ વાયર એનો ખુલ્લો કરેલો એ છે. હજી ખબર નથી પ્રભુ. તમે પણ નાણું એ બારામાં જ આવે છે. ખબર છે? આપણે એક કોમ સીધી ભાષામાં કે સીધી એકદમ રાહ ખૂણામાં. કહીએ છીએ, સીધી દાસી નહીં થઈને આવો. એ ઉભા રહ્યો. આ બે વસ્તુ અમે બીજે વાત કરીએ ત્યારે નહીં બોલવાનું. બીજાને ઉલ્લુ ના બનાવો. અહીં સીધી વાત કરો. તમારું ઠોકી બેસાડવાની શું જરૂર? તમે ખોટા છો. તમે હુંથી છો, અમે હુંથી નથી. અમે તો આખો અનંત પ્રકાશ છે એનાથી છીએ, જે અજરામર છે ને અખંડ અવિનાશી છે. એમાં અમે હું નથી અને મારું નથી. હું મારું કયો એટલે તમારામાં હું મારું હોય એટલે અમારામાં હોય એવું ન કહેવાય. એવું નહીં દાદા, ખોટું. આ તો ખાલી વાતો કરીએ છીએ. એ તો એ તમારે જેવા છે એટલે તમે એને ઉલ્લુ બનાવી શકો. અહીં આવો ને તમે મેદાનમાં. અહીં કોઈનો બાપનું રાજ નથી. એટલે હું મારું જ્યાં સુધી નહીં નીકળે. હા, બસ પ્રશ્ન પણ એ નીકળવું નથી ને, એ પ્રશ્ન હા. માનીએ છે ને આપણે છે. હા, આપણે માની રહ્યા પણ થોડી માનવું, સાંભળો, માનવું એ કોઈ વસ્તુ છે? કલ્પના છે, કલ્પના. ભ્રાંતિ છે, મોહ છે. એ તો અજ્ઞાન છે, ઇગ્નોરન્સ. એ કોઈ વસ્તુ નથી. પ્રકાશમાં કોઈ દિવસ અજ્ઞાન ન હોય અને અજ્ઞાન હોય તો પ્રકાશ આવરણમાં છે. પ્રકાશ તો છે જ. પ્રકાશ પોતામાં પ્રકાશ છે. અજ્ઞાન છે ત્યાં અજ્ઞાન નથી ને પ્રકાશ છે. પણ અજ્ઞાન હોય એને પ્રકાશ ન જણાય. અને અહીંયા અજ્ઞાન નથી, પ્રકાશ જ છે. હું નથી. તમે આ વાત બોલીને બધા પ્રશ્નો ઉડાડી દીધા. હા? પ્રકાશનું ના કહીને બધા પ્રશ્નો ઉડાડી દીધા ખાસ કરી.
ઉડાડી દીધા નહીં, છે જ નહીં. છે જ નહીં. હા હોય. એટલું ઉડી હા, ગયા અમે સૂર્યમાંથી રાત્રિનો અંધકાર ઉડાડી દીધો એમ કેતો. બધા પ્રશ્નો કપાઈ હે સૂર્ય છે જ નહીં. પણ આ પણ એ જવાબ બી મસ્ત જ છે કે? બેસ્ટ છે. જવાબ બી મસ્ત જ છે. હા પણ છે ને પ્રશ્નો પછી સર તો કયો કહો છો એટલું પૂરું થઈ ગયું પછી તમે એ બી ઉડાડી દીધું. ના ના, આમ કે સૂર્યમાંથી અંધારું કાઢી નાખ્યું. અરે પણ સૂર્યમાં અંધારું છે જ નહીં. તમે જે નથી એને લાઈન સપના આવે છે એમાં ભાષા શબ્દો ક્યાં શકો છો? આપણે કેવું પરિસ્થિતિના અધીન આવે ને કાઢ્યું? જે તે condition સ્વીકારે. એ ખૂણાનું હતું ને, ખૂણાનું. કેમ રહ્યું? સારું તમે સારું આવો. તમે સવાર અહીં અખંડ તત્વ પૂછો. હા, એ આ બધાને ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવ હા, એ લિસ્ટ લિસ્ટ આપો. આપો. એ લિસ્ટ આપો એટલે એમને આવવું હોય તો આવી શકે. હા, આવી શકે. કેમ છે? ના સરસ સરસ ક્લિયર નથી? ના ક્લિયર જે હું કેતો ને એની હારે વાત ન કરવી. બધા પ્રશ્નો ઉડાડી દીધા પેલા બહુ એકી ઝાટકે. પછી તો હું પ્રશ્ન પૂછવાનો નહીં, પણ એમ નહીં. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છે. પછી હું નથી, જગત નથી, પછી તકલીફ ક્યાં છે? જે કાંઈ નથી એ રાખો છો એની તકલીફ છે. અને જે છે રો છો અને પરમ આનંદ, પરમ હવે અનુભવ તો સજ ને. એ આ બધાને આપ્યું. હવે આપ્યું આ તો આવશે શિવરાત્રી. પરિસ્થિતિના અધીન તું તો આવું છું દાદા. પરિસ્થિતિ છે જ નહીં, પ્રકાશ જ છે. એ આપણે માની છે બધા. ઘેર હોય, ઘરમાં પ્રશ્ન એને વધી જાય. હવે ઉભા રહ્યો. પછી દુઃખ થાય. તમે આમ ખુરશી ને એવું બધું બોલે ને તો અહીંયા કરોડો અરબોપતિ આવી ગયા, મિનિસ્ટરો આવી ગયા, ને બધા આવી ગયા. તો અમે ત્યાં હોઈએ એટલે તમે એમ કહો તમારે આ બધું નથી જોતું, પણ એ જ્યારે એમ કે અમારે આ નથી જોતું તો અડધી રાત્રે અમે નીકળી ગયા છીએ. હા. તો પછી તમે કઈ રીતે કહો કે તમારે આ માયા છે? પ્રભુનું તો છ જ દે કઈ. ના હોય. નહીં, એમના સાંભળો. માટે એટલો જ માથું ટેકવે જેટલી જગ્યા મારું કહેવા જેટલી નથી, ક્યાંય સહી કરી નથી અને ફૂટી કોડીએ નથી. એક બે વાળી વાત કોઈ આશ્રમ નહીં, કોઈ શિષ્ય નહીં, કોઈ બેંક બેલેન્સ નહીં, કોઈ ખાતું નહીં. વિચાર કરો. ના ના, તમે જે ગણો છો ને નોટો સિક્કા, તમે ઓળખતા જ નથી કે આ કેટલાની નોટ છે ને કેટલાનો સિક્કો છે. એટલે તમે બધું આ બોલો એનો કોઈ મિનિંગ જ નથી. કોઈ meaning નથી, કોઈ meaning નથી. આ તો ઘણો બધો મળી ગયો દાદા. ચલો ચર્ચા થઈ પણ ઘણો બધો સમજણ આવી. એટલે તમે આવો એટલે તમને શાંતિ અનુભવાય. જે કહો છો હું બળ્યો જળ્યો રહું છું, વાત સાચી. તમે અહીંયા એમ અખંડ નહીં. તત્વો બધું. તમે જે કાંઈ નથી એ કાઢ નાખો એટલે એમાં તો પરમ શાંતિ જ છે. વાત પૂરી. કાંઈ નથી એ હલાણા હું કામ રાખો છો? ચાલો બાબુ કેમ રહ્યું? કમ્પ્લેટ સવારથી આવવું પડે. તમે આ જો સવારે 7 થી 8 અને સાંજે 7 થી 8 અને રહેવું હોય તો અને આ 17 ભગવાનના ઉત્સવો, હા આ ઉત્સવ હવે આ 26મી મહાશિવરાત્રી છે, બધા આવશે. ઓકે. સવારે 7 વાગે આવશે. અમે બેસીશું 9 થી 11. સવારે ચા પાણી, નાસ્તો, બપોરનું ભોજન બધું અહીંયા અમારી બધી ભ્રાંતિઓ જે છે ને આપણે છે. નહીં છે જ છે નહીં. છે જ નહીં. બધું ઉડાડી દીધું પ્રભુએ બધું એટલે ઢાંકી દેજો. ક્યાં મૂક્યું છે ઢાંકવાનું? અંદર છે લાવીએ પેલું. હમ. એટલે આ વ્યાપકમાં મોકલી દેજો. રામસી બધા એ લોકો આ વ્યાપકમાં આવડે છે? શું એ લોકો? ખટખટ શું એ લોકો? એટલે પેલા ફોનમાં બધા અંદર અંદર ચર્ચા કરે ડિસ્કસ આ બાબતે. પછી મને પૂછતા હતા એટલે મેં આ વાત કરી. એટલે મેં કીધું, તમે આવો, એ પ્રભુ છે જ. આપણે જે કઈ પ્રશ્ન હોય પણ મેં પ્રશ્ન નથી, પ્રશ્ન લાઈન શાંતિ ન થાય. સંકલ્પ વિકલ્પ પ્રસાદ ફૂલ હતો? પ્રસાદ ફૂલ પ્રસાદ બધાને ફૂલ આપ્યું એટલે બરોબર છે. તો એટલે મેં અહીંથી શોર્ટકટ મારી પેલા દર્શન બરાબર ના કરાવ્યા. કરાવે ને અહીંથી અહીંથી લઈ એટલે ખોટું. એકચ્યુઅલી અમારે ત્યાં જ્યાં પહોંચે ત્યાંથી આખું રાઉન્ડ નામ લેવું પડે. આ અચ્છા, બાજુ પછી પાછળ નહીં ગયા હોય, એ તો અમે નથી પછી ગયા જીતુ કોઈ પ્રભુ દિવસ. ત્યાંથી નહીં ગયા હોય. જીતુ પ્રભુ ને ત્યાંથી આમ જાંબુ ને એ બધે થઈને મેના મારીને શું થયું, આ અમે કાચ નથી. ધોતા હતા ત્યાં પછી અહીંયા બધું કપાઈ ગયું. તે 4 ટાંકા આવ્યા એટલે રસિકભાઈને. ગ્લાસ ધોતા હતા હા, તો ગ્લાસ છે નો વાગે. બધી આંગળીઓ નાખી દીધી અંદર. પછી અત્યારે ગાંધીનગર લઈ ગયા છે એટલે આપણે ઘરે એમ પેલું રસોઈનું થાય નહીં ને, અહીં એકલા જાતે કે બનાવે. પછી મેં કીધું સ્વામીજી ને ત્યાં અહીંયા આવી જઈએ.
જય પ્રભુ. એટલે અત્યારે આરામ છે, કાલ આવી જશે. હા અમારા આમાં છે જો એમને તમે અવારનવાર અહીંયા આવો ને તો જે પ્રશ્નો હું ના કરીને એમાં તો શાંતિ ના એટલે જાય. મેં જ કીધું હા કે આ એકદમ સરસ પણ જવાબ મળી ગયો. હવે એ ક્યાં આવે છે તેને ખબર હોય. હું આવું છું દાદા. અરે વાહ, આ એક જ વાતમાં પતી જાય. હા એક જ વાત. એ એનું બોલ્યા કરે એ ચલાવવાનું થોડું હોય. હા. હા પ્રભુ. તમે રામ આવજો. રામજી પર વાત થઈ હતી. હા, હા. મલિકને કેમ મૂકી દીધું? ના